નાસાના અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર 286 દિવસ બાદ આઈએસએસ પરથી પૃથ્વી પર પરત ફર્યા. નાસાના બે અનુભવી અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમોર તાજેતરમાં 286 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પરથી સુરક્ષિતપણે પૃથ્વી ઉપર પરત ફર્યા છે. તેઓ 5 જૂન 2024ના રોજ બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આઈએસએસ તરફ રવાના થયા હતા, જે મૂળરૂપે માત્ર 8 દિવસની મિશન માટે હતું. કિંતુ સ્ટારલાઇનર કેપ્સ્યુલના થ્રસ્ટર્સમાં ખામીને કારણે આઈએસએસ સાથે જોડાવા દરમિયાન સમસ્યાઓ સર્જાઈ, જેનાથી તેમની મિશન સમયગાળો નોંધપાત્ર રીતે લંબાઈ ગયો. સ્ટારલાઇનર કેપ્સ્યુલની આ ખામીઓ બાદ નાસા અને બોઇંગે મળીને આ સમસ્યાનું નિરાકરણ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે આ કેપ્સ્યુલને ક્રૂ 9 મિશનના ભાગરૂપે સ્પેસએક્સની ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિલિયમ્સ અને વિલમોરના આઈએસએસ પર રહેવાનો સમયગાળો આશરે 9 મહિના સુધી લંબાયો, જે તેમની મૂળભૂત મિશન સમયગાળાની તુલનામાં ઘણું વધુ હતું. આ લાંબા સમયગાળા દરમિયાન અંતરિક્ષ યાત્રીઓએ આઈએસએસ પર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનોમાં ભાગ લીધો, જે અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાના માનવ શરીર પર પડતા પ્રભાવને સમજવામાં મદદગાર સાબિત થશે. તેઓના આ અનુભવથી ભાવિ અંતરિક્ષ મિશનો માટે મૂલ્યવાન માહિતી મળી શકે છે. ખાસ કરીને લાંબા સમયગાળાના મિશનો માટે વિલિયમ્સ અને વિલમોરની આ પરતફેર અંતરિક્ષ યાત્રા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, જે અંતરિક્ષ યાત્રીઓની પ્રતિબદ્ધતા અને ધીરજનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઘટના બોઇંગની સ્ટારલાઇનર પ્રોગ્રામ માટે પણ એક મહત્વપૂર્ણ પાઠ છે, જેનાથી ભાવિ મિશનોમાં સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે પ્રયત્નો કરવામાં આવશે.